ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજનો વ્લોગ મેં ચાલુ કર્યો છે 2:30 વાગે, 2:30. કેમ કે આજે હું ઉઠી હતી મોડા, લેટ ઉઠી હતી, મતલબ હું 10:30 સમથિંગ. અને પછી પાર્ટના આજે જોબ બી જવાનું હતું, તો જલ્દી ઉઠીને ચા નાસ્તો કરીને ઘરે ફોન કર્યો અને જમવાનું બી બનાવી દીધું. તો છોલે એને રેડી છે, તો હવે સીધા બસ મારું બીજું કંઈ કામ નથી. અને આજે વેધર એટલું મતલબ બહુ તડકો, થોડો પવન. તો આજે આપણે જઈશું બહાર ચાલવા ગાઈઝ સાંજે. ઓકે, તડકો આવે મતલબ વેધર હવે સરખું થઈ ગયું, તો ઝાડ બી હવે મોટા થવા માંડ્યા છે. જો તમારા ઝાડ આ તો 2, જો આ મોટું થયું ઝાડ, પછી આ બી મોટો થયા, આ બી બધા મોટા થયા રહ્યા. જો 2 હતા, હવે 5મો એ આવી ગયો, 5 6 બીજા 2. જો અને આ 2 બી મોટા થયા, આયરા ટામેટાના. તો આ બી હવે મોટા થવા માંડ્યા છે. મેં છે ને જ્યારે અહીંયા મરચાંના જે પેલા બી આવ્યા ને, ત્યાં વચ્ચેમાં થોડા બીજા બી થયા હતા. આ જે મરચાંના બી છે ને, યાર મારે તો મરચાં સુકવવા માંડ્યા, કેમ કે બહુ નાના ને. જો આ રેગ્યુલર મરચાં તો સુકવવા માંડ્યા. ઓ યાર, અમે બહાર સીધા એમનામાં જુગાડ દેતા હતા ગાઈસ, તો આ ઉગ્યા. જો મને આમ તો નથી ખબર પડી, પણ આ જો આ મરચાંનું બી હ તો દેખાય ઉપર. જો ઊંચું થવા માંડ્યું છે. અહીંયા નીચે બી મૂળ ખાસા આવી ગયા. જો એ ફુગ્ગો, એ જો ગાઈસ ફુગ્ગો ખબર ચેવડો હજી આ. અને જેમના તો લાયા ને એમના તો 7 દિવસનું છોકરું એ તારી. અને આ ફુગ્ગો હજી આટલો હાલે છે. જોબ જો ઓ કોક આવ્યું, કોણ આવ્યું? ઓ રજતભાઈ આવી ગયા. ગાઈસ પાર્ટ તો ગયા જોબ. હજી તો સવા હજી વાર છે, અડધો કલાક જેવી. તો પહેલાં હું ક્લાસ પતાવી દઉં, કેમ કે થર્સડે પાછી ફાઇનલ એક્ઝામ આવે. કોર્સ પતાવી દઈએ અને પછી આપણે ચાલવા જઈશું. ઓકે, તો ગાઈઝ આપણે નીકળી પડ્યા છે બહાર ચાલવા માટે. જો શૂઝ પહેરીને રીવ તૈયાર થઈ ગયો તો બચારો ચાલવા અંગાત. કોઈ બાજા ને એટલે અંગાત તૈયાર. હું ચાલવા નીકળી હતી, એના ગાર્ડનમાં ફેરવતી આવત. 2 shots, let's pour it out. I know what you're thinking, but tomorrow won't come for us. આજે થોડો પવન બી છે, મતલબ તડકો તો પણ પવન એટલે એટલી જલ્દી ગરમી નહીં લાગે. થોડું ચાલીએ તો લાગશે જ. તો ઓબ્વિયસલી જો ઉડે એટલે તમે લાગતમાં છે પ્રમાણે કેટલો પવન હશે. ગાઈસ જો અહીંયા કામ ચાલે છે, અને જો જેસીબી આવ્યું ગાઈસ. જેસીબી કેટલું ખોદાઈ ગયું છે. અને અહીંયા શું બને છે? કોમ્યુનિટીઝ બને છે, શાયદ ફ્લેટ જેવું જ છે, કંઈક ફ્લેટ જ બને, બટ હજી કન્સ્ટ્રક્શન ચાલે છે. આખું બધું પેક કરી દીધું, કોઈ માટી જ ના લઈ જાય. બસ જાય બસ 15 નંબરની બસ. Don't look at the past, no, we're not going that way. Oh, now make it last, make it last till the break of day. No matter what people say, live life in a fast lane. Double shot for the gifted, triple shot for the pain. There you go, drink it up, all this love in a cup. Yeah, we go slow, we go fast. Yeah, we can't get enough. We stay all day, all night, living in paradise. Remember, you don't get it twice. The time of your life. તો ગાઈસ આપણે આવી ગયા છીએ, આખો રાઉન્ડ હતો માર્યો. મતલબ છે વોલમાર્ટના પહેલાં આગળનો એક સેક્શન આવે એટલેથી આપણે આવી ગયા છીએ. આખો રાઉન્ડ ઓટો મારીને આપણે ઘેર જવાનું. તો ગાઈસ આપણે આવી ગયા છીએ, જો કન્ટ્રી રોડ ઉપર હતા આપણે, છે કન્ટ્રી રોડ ઉપર હતા. અને હવે જઈએ છીએ આપણા
ફન ફોરેસ્ટ રોડ, ફન ફોરેસ્ટ કા ફેન ફોરેસ્ટ કા હું કહેવાય ખબર નહીં ગાઈઝ. પવન એટલો હતો ને જે હાઈવે વાળો રોડ હતો એટલે તો આમ લિટરલી હું આમ પાછી જતી હતી. એ જ આપણે આવી ગયા છીએ આપણા ડ્યુ સાઈડ રોડ પર. જો બતાવી દો ડ્યુ સાઈડ રોડ. આપણે અહીંયાથી ફરી જઈશું ઘરે જવા. હો થક ગઈ મેં તો. વચ્ચે મને એટલી બધી સારી સારી વસ્તુ મળી હતી જે મને પહેલાં તો હે ને મેં પહેલાં તો બે નહીં આઈ થિંક બે સોફા હતા પણ ઉપાડીને જતે લાવવા. પછી મને એક સાયકલ મળી નાની છોકરોની. ગાઈઝ હવે છે ને સમર આવી ગયો છે તો હવે બધા ઘાસ ઘરના બહારના જે ઘાસ હોય ને એ બધા કાપશે. જો દેખાય પાછળ આ બધાને આખું સમર આ જ કામ. વાવ સુગંધો મસ્ત. બેહોશ ના હો જાઉં મેં. મેં થોડો લોંગ રૂટ યુઝ કર્યો, ત્યાંથી ના આવી હું. જે રસ્તેથી ગઈ હતી ને એ રસ્તેથી પાછી अपने गली विच आ गए हम. હું બોલું એમાં લઈને આવી છું ગાર્ડનમાં. હરી હરી દોડીએ. ધીરે બેટા ધીરે ધીરે ધીરે. પહેલું આ કોમ આ ભાઈ આ ફેરવીને હવે તો જશી હો હમ. જો રીઉન વધેલું આ કોમ. જેલા ખુશ થઈ ગયા બધા જોઈને. ક્યાં બોલ? હા બોલ બોલ. આવી ગયા છે ઘરે. વચ્ચે રહ્યું હું રમાડા લઈ ગઈ હતી ગાર્ડનમાં. આજે મેં 8000 ઉપર શાયદ મેં સ્ટેપ્સ કરી દીધા છે સ્કૂડી માની. ગાઈસ રૂમમાં આવી ગયા છીએ. મસ્ત છોલે ચણા અને પરોઠા ખાઈ લીધા છે. તો હવે એડિટિંગ કરીએ. ગાઈસ તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. કાલે મળીએ ગાઈસ. બાય.